ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા વાડીએ દીપડાએ યુવક પર હુમલો કરતા સારવાર અર્થે ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. હું સોહાણ રાહુલ અશ્વિનભાઈ, ગામ સરવેડી, તાલુકો સિંહોર, જિલ્લો ભાવનગર. અમારી વાડી નોગણવદર રોડ ઉપર સરવેડી ગામની સીમમાં આજે સવારે 9 વાગ્યે મારા કાકા જયંતિભાઈ હિંમતભાઈ ચૌહાણ જે અમારી વાડીએ જતા હતા અને વાડીમાં ગરતા અમારે લીંબુ છે, લીંબુની વાડીમાંથી કાર્મિક દીપડાએ મારા કાકા જયંતિ કાકા ઉપર એટેક કર્યો. તે દરમિયાન એને પાછળની ભાગે નખથી ઈજા કરી છે, હાથે, ખંભે અને મોઢે હોઠે બટકું ભરી ગયેલ છે. દીપડો એ સોરવડલા ફોરેસ્ટ વિભાગની રેન્જમાંથી આવી જાય છે, ક્યારેક ક્યારેક હાવજે આવી જાય છે. અત્યારે તો વાડીએ જ છે, ફોરેસ્ટની ટીમ અત્યારે ત્યાં આવી છે, હજી પકડાણો નથી.